આજે આપણે નમિત મલ્હોત્રાની રામાયણ ફિલ્મનું જે ટીઝર આવ્યું છે એને ડિટેલમાં જોઈએ. આ ટીઝરમાં જ એવું દેખાય છે કે દુનિયાના જે બેસ્ટ ક્રિએટિવ લોકો છે ને ભેગા થયા છે અને રામાયણને પૂરા રિસ્પેક્ટ અને સાચી રીતે રજૂ કરી શકાય એવો તેમનો પ્રયાસ જરૂર હશે. કેમ કે પહેલી વાત, આ ફિલ્મ આમિર ખાનની જે દંગલ જેમણે બનાવી હતી એ ડિરેક્ટર નિતેશ તિવારી જ ડિરેક્ટ કરી રહ્યા છે. જો કે એમનું નામ ભલે દંગલથી ઓળખાતું, પણ આ પહેલા ચિલ્લર પાર્ટી જેવી અદ્ભુત ફિલ્મ આપી છે, સુશાંત સિંહ સાથે છીછોરે જેવી ફિલ્મ આપી, અને વરુણ ધવન અને જાહ્નવી કપૂરની કરિયર બેસ્ટ કહી શકાય ને એવી ફિલ્મમાંથી એક બવાલ જેવી અદ્ભુત ફિલ્મ આપી ચૂક્યા છે. એટલે પહેલાં તો નિતેશ તિવારી માટે આ ફિલ્મ આપણને એમ થાય કે ઓકે, આટલો ક્રિએટિવ માણસ જોડાયેલા છે. તો બીજું, નમિત મલ્હોત્રાનો પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ. પ્રાઇમ ફોકસનું નામ આજે દુનિયાના બેસ્ટ વીએફએક્સ સ્ટુડિયોઝમાં લેવાય છે. એ પછી 8 ટાઈમ ઓસ્કાર વિનિંગ વીએફએક્સ સ્ટુડિયો DNEG, એ આ બધાએ ભેગા થઈને, અને ત્રીજું છે યશનું પોતાનું મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ, આ બધાએ સાથે મળીને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ રામાયણ ફિલ્મ આઈમેક્સ માટે સ્પેશિયલી શૂટ થઈ છે એવું તેમાં લખેલું આવે છે આ ટીઝરમાં જ, અને તેનો પાર્ટ 1 દિવાળી 2026માં અને પાર્ટ 2 દિવાળી 2027માં વર્લ્ડ વાઇડ રિલીઝ કરવાના છે એવું પણ અત્યારથી જાહેરાત કરી દેવામાં આવી છે. કાસ્ટ અને ક્રૂ પર એક નજર કરીએ તો રણબીર કપૂર જે છે એ આપણા શ્રીરામ બન્યા છે, યશ છે એ રાવણના રોલમાં છે, સાઈ પલ્લવી માતા સીતા બન્યા છે, રવિ દુબે લક્ષ્મણ તરીકે, સન્ની દેઓલ હનુમાનજીના રોલમાં જોવા મળશે. કો પ્રોડ્યુસર યશ પોતે છે. આ ફિલ્મ લખી છે શ્રીધર રાઘવને, ડિરેક્ટર એઝ આઈ સેડ નિતેશ તિવારી છે, મ્યુઝિક હેન્સ ઝિમર અને AR રહેમાન, આ બે મોટા નામ. મેં કીધું ને, વર્લ્ડના બેસ્ટ ક્રિએટિવ્સ અહીંયા ભેગા થયા છે. લિરિક્સ કુમાર વિશ્વાસે લખ્યા છે. VFX અગેન DNEGA, અને 8 વખતના એકેડમી એવોર્ડ વિનર છે. એટલે VFX પણ ધમાકેદાર હશે, જે ટીઝરમાં દેખાય છે એવા જ ફિલ્મમાં હશે એવું માની લઈએ. હવે ટીઝરને થોડું ડીપમાં આપણે જઈએ તો આ ટીઝર છે ને એની શરૂઆતમાં જ લખેલું આવે છે કે સિન્સ ધી એક્ઝિસ્ટન્સ ઓફ ટાઈમ ધી ટ્રિનિટી રૂલ્સ ધી 3 વર્લ્ડ્સ. હવે આ લાઈનનો મતલબ શું છે? અહીં ટ્રિનિટી એટલે આપણા બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી. બ્રહ્માજી જે સૃષ્ટિના સર્જનાર છે, અને ભગવાન વિષ્ણુ જે ધરતી પર અવતાર લઈને આવે છે. જ્યારે પણ કોઈ પણ મોટી આફત આવે તો ભગવાન વિષ્ણુનો અવતાર છે. એમાંથી જ ભગવાન શ્રીરામ પણ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. 3 વર્લ્ડ એટલે કે સ્વર્ગ, મૃત્યુલોક અને પાતાળ. હવે આ બધું ગ્લિમ્સમાં કેમ બતાવ્યું છે? કારણ છે રાવણ. મેકર્સ ખાલી મૂવીના અમુક સીન્સ બતાવીને ગ્લિમ્સ તરીકે બતાવી શક્યા હોત, પણ ટ્રિનિટીથી શરૂઆત કરીને એ લોકો એ બતાવી રહ્યા છે કે રામાયણને એ લોકોએ કેટલા મોટા સ્કેલ પર પ્લાન કરી છે. એ પછી બીજી લાઈન આવે કે વેન ધેર ક્રિએશન થ્રેટન ટુ ટેક ઓવર ધી 3 વર્લ્ડ્સ. અગેન અહીંયા પણ 3 વર્લ્ડ છે. આ ખતરો બીજો કોઈ નહીં પણ રાવણ જ છે, આપણે સૌ જાણીએ છીએ. અહીંયા રાવણને જે રીતે બતાવ્યો છે એ જુઓ. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ કહ્યું છે કે વિશ્વ જીત ત્રિલોક્ય જબ રાવણ ભયો બિહાલ, ભય દેવ દુખી દુઃખદાયક બકાલ. એટલે કે જ્યારે રાવણ ત્રણેય લોક જીતવા માટે નીકળ્યો ત્યારે દેવતાઓ ત્રાહિમામ થઈ ગયા હતા. આ બતાવે છે કે રાવણનો ડર અને પાવર ત્રણેય લોક સુધી પહોંચી ગયો હતો. જો કે તે આખા ત્રિલોકનો રાજા તો નહોતો જ બન્યો. રાવણને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે તેને કોઈ દેવતા, અસુર, રાક્ષસ, કિન્નર કોઈ મારી નહીં શકે, પણ તેણે આનો દુરુપયોગ કરીને સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં આતંક મચાવી દીધો. એટલે આ થ્રેટ રાવણ જ છે. આગળ આપણને શ્રી રામ વર્સિસ રાવણનો સીન જોવા મળે છે. અહીંયા કલર્સનો ઉપયોગ કરીને ગુડ વર્સિસ ઇવિલ બતાવ્યું છે, કેમ કે બ્લુ હંમેશા પોઝિટિવ ફોર્સ બતાવે અને રેડ નેગેટિવ ફોર્સ બતાવે. આ એનિમેશનને ધ્યાનથી જોશો તો તમને યશ દેખાય, મોટી અને ભયાનક મૂછો, લાંબા વાળ સાથે. રાવણનો આ લુક એકદમ ભયાનક, ગુસ્સામાં છે, ડરામણો. એના ફૂલ પોટેન્શિયલમાં આપણી સામે રાવણને મૂકી દીધો છે. અને મને એવું લાગે છે કે મૂવીના એન્ડમાં જ્યારે શ્રી રામ રાવણને મારશે ત્યારે આ છેલ્લો કોઈ સીન હશે જેમાં રાવણ આ અવતારમાં દેખાતા હશે. પણ ભલે લાઈવ એક્શનમાં થોડો અલગ હશે, પણ લુક આવો જ હશે એવું કહી શકાય. અહીં એક બીજી ડિટેલ પણ છે. રાવણનું નામ રેડથી લખ્યું છે અને ભગવાન શ્રીરામનું નામ બ્લુથી. અગેન ગુડ વર્સિસ ઇવિલ, એકદમ ક્લિયર છે. પછી ઓમ
પર રામાયણના ચિત્રો છે. પણ ઓમ પર જ રામાયણના ચિત્રો કેમ? સૌથી પહેલું ચિત્ર છે શ્રી રામ વર્સિસ રાવણનું, એટલે ફેસ ઓફ છે અહીંયા. પછી છે માતા સીતા. જો ધ્યાનથી જોશો તો દેખાશે કે તે હરણ સાથે છે. હવે માતા સીતા અને ગોલ્ડન હરણની વનવાસ દરમિયાનની આખી જે વાર્તા છે, સોનેરી હરણ જોયું, એ આપણને ખબર જ છે કે જ્યાંથી એકચ્યુઅલમાં શ્રી રામ અને ત્યાં પકડવા ગયા હતા ગોલ્ડન હરણને. પછી શું થયું? માતા સીતાજી એકલા હતા અને રાવણ માતાજીનું હરણ કરી ગયો. તો આ ચિત્ર આ ઘટના પરથી દેખાય છે. પછી આવે છે હનુમાનજીનું ચિત્ર, અને હનુમાનજીના ચિત્રની નીચે લખેલું આવે છે સની દેઓલનું નામ. હા, આ રામાયણમાં હનુમાનજીનો રોલ સની દેઓલ કરી રહ્યા છે. પછી આ ઓમ પર આવીએ, એમાં એક બીજું ચિત્ર છે એક મોટા રાક્ષસનું. આ રાક્ષસ જે છે એ મોસ્ટ પ્રોબેબલી કુંભકર્ણ છે. પછી એક પક્ષી છે, એની પાસે કોઈ એને મારી રહ્યું છે. આ પક્ષીવાળો જટાયુનો પ્રસંગ છે. છેલ્લે આપણે શ્રી રામે જે પિનાક ધનુષ પર બાણ ચડાવતા જોઈએ છીએ. આવા ઘણા ચિત્રો છે, રામાયણની આખી સ્ટોરી કહી રહ્યા છે. હવે ઓમ પર રામાયણના ચિત્રો કેમ બનાવ્યા છે? કારણ કે ઓમ બ્રહ્માંડનું પ્રતીક છે અને આ યુદ્ધ બ્રહ્માંડનું સંતુલન છે એના માટે હતું, એ દર્શાવી રહ્યા છે. આ પછી રામાયણનો ઓફિશિયલ ટેક્સ્ટ આવે છે, એ સંસ્કૃતમાં આવે છે. એ સૌથી મજાની વાત છે. સંસ્કૃતમાં રામાયણમ લખ્યું છે, ખાલી રામાયણ નહીં. ધ્યાનથી જુઓ તો રામાયણનું બ્રેકડાઉન પણ આવું થાય. રામ એટલે ભગવાન શ્રી રામ, અને આયણમ એટલે ભગવાન તરફ ગમન અથવા કથા. અહીંયા રામાયણનો આખો એક ઊંડો અર્થ છે. પછી આપણે યશ, રાવણને જોઈએ છીએ, યશને એઝ રાવણ, અને આ સીન ડાર્ક બતાવ્યો છે, ઘણો ડાર્ક છે. અને એમાં છે ને રાવણનો કોઈ મુગટ નથી, અને પ્રોપર જે છે રાવણ જેવો કોઈ લુક પણ નથી. એટલે સીનને જોઈએ તો લાગે કે આપણને રાવણ બતાવી રહ્યા છે, પણ રાવણની આઈડેન્ટિટી જે છે યશની, એ રિવીલ નથી કર્યા. અને એવું જ કર્યું છે શ્રીરામના લુક સાથે. રણબીર કપૂરે શ્રીરામ એક ગાઢ જંગલમાં એક મોટા ઝાડ પર દોડતા અને કૂદીને બાણ ચડાવતા દેખાય, પણ એમનો લુક રિવીલ નથી કર્યો. આ સીન વનવાસનો છે, એ પ્રોપર વનવાસવાળો લુક છે. પગમાં કશું નથી, આભૂષણ નથી. ધ્યાન આપીએ ને તો એ પણ દેખાય કે વસ્ત્રો જે પહેરાવ્યા છે એ પણ થોડા ફાટેલા, ઉખડેલા છે. એટલે આવી નાની નાની ડિટેલ્સ પર ધ્યાન આપવામાં આવ્યું છે. એ જોઈને આપણને લાગે કે એકદમ ડિટેલિંગ સાથે ફિલ્મ બનાવી હશે. કેમ કે જે તીર બનાવ્યું છે ભગવાનનું, એ પણ વાંસનું બનાવેલું દેખાય છે. તો આ હતું રામાયણના આ ટીઝરનું બ્રેકડાઉન. રામાયણ માટે આપણે ઘણા એક્સાઇટેડ આ ટીઝરથી જ થઈ જાય. સ્પેશિયલી રામ ભગવાનનો જે લુક છે, કેમ કે આપણે શ્રીરામને જોતા આવ્યા છીએ ને એવો જ લુક આમાં બતાવ્યો છે. કોઈ છેડછાડ નથી કરી, મૂછ નથી આપી, દાઢી નથી આપી. આદિપુરુષવાળાઓએ એ ભૂલ કરી હતી. અને એક તો એમ પણ કહી શકાય કે આદિપુરુષ આવી હતી, તો આદિપુરુષની ભૂલમાંથી આ લોકો ઘણું શીખ્યા હશે. એટલે એ ભૂલ હવે આમાં રિપીટ ના થાય એવી આપણે આશા રાખીએ. હવે મેઇન પાર્ટ ઉપર આવીએ. હેન્સ ઝિમર અને AR રહેમાન આ ફિલ્મ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, આ ફિલ્મનું મ્યુઝિક આ બંને આપ્યું છે. ગ્લિમ્સમાં જ દેખાય છે કે બેકગ્રાઉન્ડ કેટલું ગજબ હશે. કેમ કે સ્ટાર્ટિંગ આ ટીઝર ચાલુ થાય ને ત્યાં પહેલાં લખેલું છે કે હેડફોન પહેરી લેજો, એટલે ગૂઝબમ્સ આવી જાય એવું મ્યુઝિક તો 100% છે. તો તમને આ ગ્લિમ્સ વિશે શું લાગે છે? તમારા શું વિચાર છે? અમારી સાથે શેર કરો. આગળ પણ આવી ગ્લિમ્સ જોવી હોય તો અમને કહેતા રહેજો કમેન્ટ્સમાં, એટલે અમને ખબર પડે કે તમને આ પસંદ આવી રહ્યું છે. થેન્ક યુ.